નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ભૂપેન્દ્ર ભગત અને સ્વાગત કરું છું તમારું ધી ક્રિપ્ટન એકેડમી ચેનલ પર. બાળકો, આગળના વિડીયોની અંદર આપણે સબા પર આધારિત દાખલાઓ જોયા હતા. બેટા, એ જ સિરીઝને આજે આપણે કન્ટિન્યુ કરશું, થોડા ઓર વધારે દાખલાઓની પ્રેક્ટિસ કરશું. ઓકે, ચાલો બેટા. તો આજનો ફર્સ્ટ એક્ઝામ્પલ જો કંઈક આ રીતે છે બેટા. એ કહે છે જો વર્તુળની ત્રિજ્યા આર હોય. અચ્છા, હું વર્તુળ તૈયાર કરું છું. બાળકો, આ વર્તુળ છે એની ત્રિજ્યા આર છે. 3 સદીશો બાળકો આપણને કીધા છે આ રીતે. આ છે ઓ એ, ઓ બી અને ઓ સી. આમ 3 સદીશો છે. અને બેટા આ બે જે ખૂણાઓ છે એ આપણને કહી દેવામાં આવ્યા છે. આ છે 45 ડિગ્રી અને આ પણ છે 45 ડિગ્રી. આ રીતનું છે. ક્લિયર છે? ઓકે, ધ્યાનથી સાંભળજો બાળકો. આપણને કહે છે આ 3 સદીશોનો પરિણામી સદીશ શું હશે? બાળકો, ત્રિજ્યા એ આર છે. બેટા 3 સદીશ છે, સદીશ ઓએ, ઓબી અને ઓસી. બાળકો, એક કામ કરો, સદીશ ઓએ અને ઓસી આનું પરિણામ શોધી કાઢો. બરાબર? સદીશ ઓ એ અને ઓ સી નું બાળકો પરિણામી સદીશ શોધી કાઢો. તમે સમજો છો બેટા, બંને સદીશનું માન એટલે ઓ એ અને ઓ સીનું માન સરખું એમ આર. અને જ્યાં સુધી વાત બેટા બે વચ્ચે રચાતો ખૂણો છે, આ બે વચ્ચે રચાતો ખૂણો ઓ એ અને ઓ સી દેખાય છે બેટા π/2 રેડિયન છે. બરાબર? તો બેટા આ લોકોનું પરિણામી સદીશ આપણને ઇઝીલી મળી જશે. સમજો એ છે R1. તો R1 બરાબર વર્ગમૂળમાં, બેટા આપણે સૂત્ર જાણીએ છીએ તે પ્રમાણે આરનું સૂત્ર છે, સરવાળો કર્યો છે તો a² પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. આ રીતે છે. બરાબર? હવે થીટા કેટલો છે બાળકો? π/2 હે ને? તો બેટા અહીંયા તમે π/2 મૂકશો, cos π/2 0, તમારો આખો આ પદ જ નીકળી જશે. તમારે ખાલી આટલું સૂત્ર વાપરવાનું થશે, r = √a² પ્લસ b². અને આમ પણ બેટા યાદ રાખવાનું કે જ્યારે પણ π/2 બે વચ્ચે ખૂણો આવી જાય ને એટલે સીધો પાયથાગોરસ યુઝ કરી નાખવાનો. ઓકે, સીધો પાયથાગોરસ જ યુઝ કરવાનો. હા, હવે પછી ધ્યાન રાખજો. અચ્છા સર, એ અને બીનું મૂલ્ય બંનેનું સરખું, પહેલા સદીશ અને બીજો સદીશ. એટલે આપણા માટે ખરેખર કયો સદીશ છે બેટા? ઓ એ સદીશ અને ઓ સી સદીશ. બંનેના મૂલ્ય સરખા અને તે ત્રિજ્યા આર એટલે બેટા અહીંયા ત્રિજ્યા છે. ઓકે, તો શું થશે? તો બેટા અહીંયા r² પ્લસ r² એટલે √2r². તમે સમજી ગયા છો. એનું જે પરિણામ આવશે, સમજો એ પરિણામને હું કહું R1, તો એ પરિણામ આવશે બેટા √2r. બોલો, ખબર પડી ગઈ? અને દિશા ક્યાં હશે? તો બાળકો જરા જોજો, હું તમને દિશા પણ શીખવાડી દઉં. જો આ રીતના છે ઓ એ અને ઓ સી. તમે સમજો છો બેટા આ બંને સમાન છે, હે ને? બંને આર છે. આ દોરશો એટલે ચોરસ તૈયાર થશે અને ચોરસનું વિકર્ણ આ રીતે. અને તે વિકર્ણ એટલે R1 જેની વેલ્યુ છે √2r. હે ને બેટા? તો તમે સમજો ચોરસનું વિકર્ણ હશે એટલે બેટા આ ખૂણા 45 ના જશે. અહીંયાથી બેટા 45, અહીંયાથી 45, કારણ કે 90 ના એક સરખા જ ભાગ કરે ચોરસનું વિકર્ણ. બરાબર? સરખે ભાગે વિભાજિત કરે એટલે આ પણ બેટા π/4 હશે, અહીંયાથી પણ π/4 હશે. બોલો, એટલે ખબર પડી ગઈ? એટલે કઈ દિશામાં સર? આ દિશામાં. આ દિશામાં આપણને R1 મળ્યું. બરાબર? હવે ત્રીજો સદીશ ઓબી ક્યાં છે? સર સદીશ ઓબી એ R1 ની દિશામાં જ છે. બાળકો, બે સદીશો જો એક જ દિશામાં હોય, આ R1 સદીશ અને આ ઓબી સદીશ બંને એક જ દિશામાં છે, તો ત્રણેય સદીશનું પરિણામી સદીશ એટલે કે સદીશ R1. ચાલો R1 લઈએ. તો R1 અને સદીશ ઓબી, R1 અને સદીશ ઓબી નો પરિણામી સદીશ તો એ પરિણામી સદીશ R1 પ્લસ ઓબી. બંને બેટા એક જ દિશાના સદીશ છે. જે દિશામાં R1 છે તે દિશામાં જ ઓબી સદીશ છે. તો સર સિમ્પલ વસ્તુ છે, બંનેનો સદીશ સરવાળો અદિશની જેમ થશે. આ બેટા ભૂલતા નહીં. જો બે સદીશ એક જ દિશાના હોય, બરાબર, નોંધ કરીને લખું છું, આ યાદ રાખજો, ખૂબ અગત્યની બાબત. ઓકે, જો સદીશો એક જ દિશાના સદીશ હોય, જો સદીશો એક જ દિશાના
હોય, ડાયરેક્ટ લખું છું, સ્પેસ મારો ઓછો છે, હોય તો તેમનો સદિશ સરવાળો, સદિશ સરવાળો અદિશની જેમ કરી શકાય. બહુ અગત્યની બાબત બાળકો યાદ રાખજો. બરાબર, એટલે આ કેટલો છે બેટા? OR એટલે √2r. ઓકે ફાઇન, √2r અને પહેલાનું મૂલ્ય બેટા r છે, હે ને? એટલે આ થશે તમારું r સામાન્ય √2 + 1. બસ પૂરું. ઓકે, આઈ થિંક સમજાઈ ગયું હશે. બાળકો લખી નાખો છો. ઓકે, નેક્સ્ટ. અચ્છા, સેકન્ડ એક્ઝામ્પલ. જો બાળકો કહે છે એક કણ પૂર્વ દિશામાં, બરાબર, ફરીથી બેટા હું તમને દિશા મેન્શન કરી દઉં પહેલાં તો. આ છે ઈસ્ટ, વેસ્ટ, નોર્થ અને સાઉથ. હવે કહે છે એક કણ પૂર્વ દિશામાં 5 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. પૂર્વ દિશામાં એટલે બેટા આમ કહે છે 5 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. 10 સેકન્ડમાં તેનો વેગ, 10 સેકન્ડમાં બેટા તેનો વેગ બદલાય નહીં. એટલે હું લખું છું ભાઈ સમયનો ગાળો 10 સેકન્ડ. 10 સેકન્ડમાં તેનો વેગ બદલાઈને ઉત્તર દિશામાં 5, ઉત્તર એટલે આ દિશામાં, બરાબર છે. કેટલું બાળકો? 5 મીટર પર સેકન્ડ. એટલે વેગનું મૂલ્ય તો એઝ ઇટ ઇઝ રહ્યું, ફક્ત એ પૂર્વમાં જતો હતો, બરાબર છે. પછી તમે સમજી ગયા છો 90 ડિગ્રી, 90 ડિગ્રી બેટા એ વળી ગયો અને ઉત્તર તરફ જતો રહ્યો સેમ ઝડપથી, બરાબર. તો આ સમયગાળામાં સરેરાશ પ્રવેગ કેટલો હશે તમારે બાળકો શોધવાનો છે. તેનો સરેરાશ પ્રવેગનું મૂલ્ય શોધવાનું છે. ચાલો, ઓકે. જો બાળકો સરેરાશ પ્રવેગની વાત કરીએ ને દીકરા, ઓકે, તો સરેરાશ પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર ભાગ્યા t માટે લાગતો સમય. તો તમારી પાસે દીકરા છે ને સમયગાળો તો આપેલો છે, પ્રોબ્લેમ છે વેગમાં થતો ફેરફાર. બાળકો વેગમાં કેટલો ફેરફાર થયો તે નક્કી કરો. તમે કહેશો કે કંઈ નહીં સર 5 હતો પછી પણ 5 રહ્યો. ના બેટા, વેગને દિશા સાથે મતલબ છે, દિશા સાથે મતલબ છે બાળકો, બરાબર. એટલે વેગ બદલાયો જ કહેવાશે. જો પહેલાં પૂર્વમાં હતો પછી ઉત્તરમાં થયો એટલે વેગ બદલાયો છે. ઓકે, ચાલો. તો સર આ સદિશને આપણે એ કહી દઈએ બાળકો, આ એ સદિશ છે. આને આપણે બી સદિશ કહીએ. બે સદિશ વચ્ચે રચાતો ખૂણો કેટલો? આ એક સદિશ, આ બીજો સદિશ, બે વચ્ચે રચાતો ખૂણો છે બેટા π/2. પૂર્વથી ઉત્તર તરફ π/2 જેટલું થયું થીટા. ઓકે, તો સર પાયથાગોરસ યુઝ કરી નાખો, હે ને? એટલે સિમ્પલ થશે વર્ગમૂળમાં 5નો વર્ગ વત્તા 5નો વર્ગ. એટલે મને ખબર છે ત્યાં સુધી √2 × 5, √2 એ જ આવે બેટા. યાદ જ રાખવાનું, a² એ અને એનું પાયથાગોરસ √2 એ જ આવે. ઓકે, તો આ વેગમાં થતા ફેરફારનું બાળકો મૂલ્ય મળ્યું, હે ને? તો બેટા સરેરાશ પ્રવેગનું માન કેટલું થશે? તો વેગમાં થતો ફેરફાર આટલો ભાગ્ય તે માટે લાગતો સમય 10. એટલે આ કેન્સલ 2, તમારો આન્સર હશે 1/√2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બોલો બચ્ચો, સમજાય છે? ક્લિયર થયું? ઓકે, યસ 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 યસ. નેક્સ્ટ. ચલ બાળકો, તમને છે ને એક ઓર તમને એક એક્સ્ટ્રા થિયરી જેવું સમજાવી દઉં. જ્યાં ધ્યાન આપજો. વેગમાં થતો ફેરફાર આવે ને, બરાબર, કોઈ પણ 90 ડિગ્રી ન હોય. સમજો નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે કણ. બાળકો જોજો, કણની ગતિ નિયમિત વર્તુળ ગતિ છે. નિયમિત વર્તુળ ગતિ. નિયમિત વર્તુળ ગતિ એટલે શું બેટા? અચળ ઝડપથી, અચળ ઝડપથી થતી વર્તુળ ગતિ, હે ને? અચળ ઝડપથી થતી વર્તુળ ગતિ, એક સરખી ઝડપથી.
વેગનું મૂલ્ય નહીં બદલાય. ઝડપ એટલે શું બાળકો? ઝડપ એટલે વેગનું મૂલ્ય. વેગનું મૂલ્ય નથી બદલાતું. સમજાય છે? જો બેટા હું તમને ખ્યાલ આપું, સમજો કે તમે અહીંયા હતા, આપણે એમ ફરીએ, કંઈ વાંધો નહીં, એમ ફરી આમ. તમે શરૂઆતમાં અહીંયા હતા, સમજો ટી સમયે તમે પી આગળ હતા અને પછી ટી પ્લસ ડેલ્ટા ટી સમયે બેટા તમે અહીંયા આવ્યા. ક્યાં? ક્યુ આગળ આવ્યા. તો પી આગળનો વેગ સ્પર્શકની દિશામાં આ, એને કહીએ સદિશ v1. ઓકે, અને પછી બેટા આ વેગ થયો, ખબર છે ને બેટા? વક્રપથ પર કોઈ પણ બિંદુ પાસે વેગની દિશા તે બિંદુ આગળ દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. સ્પર્શકની દિશામાં હોય છે. તો બાળકો આ રીતે છે. અને સમજો બેટા આ બે વચ્ચે રચાતો ખૂણો થીટા છે. બરાબર? હા, એક વસ્તુ છે કે v1 નું મૂલ્ય પણ v અને બેટા સદિશ v2 નું મૂલ્ય પણ v. તમને ખબર છે બેટા અચળ ઝડપ છે, વેગનું મૂલ્ય નથી બદલાતું. આ તો દિશા બદલે છે એટલા માટે વેગ બદલાયો. તો આવા કેસમાં બેટા તમને લોકોને જો વેગમાં ફેરફાર પૂછે કે ભાઈ વેગમાં કેટલો ફેરફાર, વેગમાં થતા ફેરફારનું મૂલ્ય કેટલું, ઓકે હે ને, તો બેટા આ કેસમાં અહીંયા જો π/2 નથી એટલે સીધો પાયથાગોરસ લાગવાનો નથી. પણ કોઈ પણ થીટા આપે તો તમને એક બેટા વ્યાપક સૂત્ર આપું, ધ્યાનથી સમજો. પહેલી વસ્તુ તો બેટા પહેલાં એ જો કે સદિશ v1 અને સદિશ v2 વચ્ચે કેટલો ખૂણો બને છે. સદિશ v1 અને સદિશ v2 ની વચ્ચે રચાતો કોણ કેટલો? પહેલાં તો બાળકો આ ચેક કરો તો આ કોણ કેટલો, થીટા કેટલો છે. બરાબર છે? હા, કોણ જો કે થીટા જ છે, મારી આકૃતિમાં થીટા જ દેખાશે. જો સાંભળજો. અચ્છા, સાંભળજો બેટા. જો બાળકો, આને હું સ્થાન સદિશ કે ભાઈ પીનો સ્થાન સદિશ r1 છે ઓની સાપેક્ષે અને ક્યુનો સ્થાન સદિશ r2 છે. હવે જો બેટા r1 અને r2 વચ્ચે થીટા ખૂણો છે. r1 અને r2 વચ્ચે થીટા છે. ઓકે, હવે વેગ સદિશ r1 સાથે અહીંયા કેટલો ખૂણો બનાવે છે? સર 90 ડિગ્રી આવી ગયો. એટલે 90 ડિગ્રી તમે અહીંયા દાખલા તરીકે r1 થી v1 સર 90 ડિગ્રી છે, હે ને? તો એવી રીતે બેટા r2 થી v2 પણ 90 ડિગ્રી છે, આ પણ 90 ડિગ્રી છે. એટલે આ 90 ડિગ્રી બેન્ડ થયો તો આ પણ 90 ડિગ્રી બેન્ડ છે. એમ સમજો ને કે r1 90 ડિગ્રી બેન્ડ થયો, અહીંયા r2 પણ 90 ડિગ્રી બેન્ડ થયો, તો પછી બે વચ્ચેનો ખૂણો તો એઝ ઇટ ઇઝ જ રહેશે, હે ને? તો એ અર્થમાં એમ કહી શકાય કે v1 અને v2 વચ્ચે રચાતો કોણ પણ થીટા જ છે. ફરીથી જો v1 ને અહીંયા માની લો અને v2 ને r1 ની દિશામાં જ માનો. v1 ને r1 ની દિશામાં, v2 ને r2 ની દિશામાં માનો. બરાબર છે? આ રીતે. તો બેટા બે વચ્ચેનો ખૂણો કેટલો થયો? થીટા જ છે. હવે તમે 90 ડિગ્રી આને વાળો છો તો 90 ડિગ્રી તમે આને પણ વાળો છો, તો પછી બે વચ્ચેનો જે ખૂણો છે એ ખૂણો એવો ને એવો જ રહેશે. એટલે કહું છું એ થીટા છે. સમજાઈ ગયું બાળકો? બે વચ્ચેનો ખૂણો થીટા છે. અચ્છા, તો આ કેસમાં ડેલ્ટા v શું થશે? તો સાંભળજો બેટા, ડેલ્ટા v વેગમાં થતા ફેરફારનું મૂલ્ય વર્ગમૂળની અંદર. સૂત્ર બેટા આપણે આ જ વાપરો, a² + b². બાદબાકી કરવાની છે બાળકો આપણે, તો -2ab cos θ. હવે તો બેટા આની અંદર તમને ખબર પડવા માંડી હશે કે બાદબાકી હોય તો માઇનસ, અને થીટા એટલે બે સદિશ વચ્ચે રચાતો ખૂણો. તો બે સદિશ વચ્ચે, સદિશ એટલે કે સદિશ v1 આની વચ્ચે, સદિશ v1 અને સદિશ v2 ની વચ્ચે રચાતો કોણ એટલે થીટા. ચાલો, a એટલે પહેલા સદિશનું માન સર v, બીજા સદિશનું માન પણ v. માન ક્યાં બદલાયું છે? 2. પહેલા સદિશનું માન v, બીજા સદિશનું માન v બરાબર અને cos θ. બસ બાળકો આને સાદુરૂપ ખાલી આપવાનું છે. થોડુંક લખી લો, મારે ભૂસવું પડશે. ઓકે, યસ, આટલું કાઢી નાખો છો. ચાલો બાળકો જોજો. તો વર્ગમૂળની અંદર v² 2v² માઇનસ ફરીથી 2v² ઇન્ટુ cos θ. બાળકો તો આની અંદરથી તમે 2 ઇન્ટુ v² કોમન કાઢો તો અંદર લખાશે 1 - cos θ. બરાબર બેટા, બેનું વર્ગમૂળ અલગથી લખીએ √2 અને v² વર્ગ અને વર્ગમૂળ કેન્સલ. બરાબર, અંદર થયું √1 - cos θ. બેટા 1 - cos θ એટલે 2 cos² θ/2. આ આવડવું જોઈએ. 1 - cos θ એટલે 2, આઈ એમ વેરી સોરી, 2 sin² θ/2. આ આવડવું જોઈએ. હા, ઓકે, આ થોડું સાફ કરી નાખો બેટા. cos 2θના સૂત્ર તમારે છે ને બેટા યાદ રાખજો. આટલા ત્રિકોણમિતિય વિધેયો બેટા તમારે યાદ રાખવા જોઈએ. sin 2θ બરાબર 2 sin θ ઇન્ટુ cos θ.
આ સાઇન થીટાનું સૂત્ર છે, આ યાદ રાખો. અને કોસ થીટાના બેટા આટલા સૂત્ર યાદ રાખો. કોસ 2 થીટા બરાબર કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. આ એક સૂત્ર યાદ રાખો. હવે જો બેટા તમે સાઇન સ્ક્વેરની જો વેલ્યુ અહીંયા મૂકી દેશો ને તો આ સૂત્ર આવશે 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ 1. સાઇન સ્ક્વેર થીટાની વેલ્યુ મૂકી દો 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટાની વેલ્યુ મૂકો 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા, તો બેટા આ આવશે 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ 1. અને ઉપરના સૂત્રમાંથી તમે કોસ સ્ક્વેર થીટાની વેલ્યુ મૂકશો 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા, તો 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા આવશે. તો આ ત્રણ સૂત્ર બેટા યાદ રાખજો. સાઇન 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન થીટા કોસ થીટા, કોસ 2 થીટા બરાબર કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર 2 કોસ સ્ક્વેર માઇનસ 1 અથવા તો 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા. બોલો ખબર પડી? ઓકે, તો ચલો બેટા હવે મારી પાસે આ સૂત્ર છે કોસ 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા. આ સૂત્ર છે આ છેલ્લું, બરાબર. તો આની અંદરથી બેટા હું લખી શકું 2 સાઇન સ્ક્વેર થીટા અને આ બાજુ તો 1 માઇનસ કોસ 2 થીટા. આ સૂત્ર બેટા મેં અહીંયા અપ્લાય કરેલું છે. 1 માઇનસ કોસ થીટા, અહીંયા 1 માઇનસ કોસ 2 થીટા છે, તો આ થીટા એ આનો અડધો થવો જોઈએ. તો બેટા મેં થીટાનો અડધા થીટા બાય 2 લખ્યું છે. આમાં ખબર પડી બેટા? થીટા બાય 2 લખ્યું છે. અચ્છા, તો હવે આને સોલ્યુશન આપો 2 ઇન્ટુ વી વર્ગમૂળની અંદર 2 સાઇન સ્ક્વેર બરાબર થીટા બાય 2. સમજાઈ ગયું? થીટા બાય આ 2 ઉડાડતા નહીં બેટા. તો આ √2 થશે બેટા, આ √2 અને આ √2 એટલે 2 ઇન્ટુ વી બરાબર ઇન્ટુ સાઇન થીટા બાય 2 બરાબર. આ બેટા તમને મળે વેગમાં થતા ફેરફારનું મૂલ્ય. વેગમાં થતા ફેરફારનું મૂલ્ય. આગળના દાખલામાં જો બેટા, આગળનો દાખલો જો અહીંયા કરું છું, બરાબર. આ જ હતું વેગમાં થતો ફેરફાર 2v. થીટા ક્યાં કેટલો હતો? બે વચ્ચે રચાતો ખૂણો π/2 હતો. યાદ કરો, આગળના દાખલાની અંદર થીટાની વેલ્યુ કેટલી હતી બેટા? π/2 બરાબર. ખબર છે ને? એક પહેલાં પૂર્વમાં ગયો પછી ઉત્તરમાં ગયો, એટલે બે દિશા વચ્ચેનો ખૂણો π/2. તો થીટા π/2 π/2/2 એટલે π/4 એટલે આ 90 ભાગ્યા 2 45 થઈ જશે. સાઇન 45ની વેલ્યુ છે બેટા 1/√2 એટલે આ થશે તમારો √2 ટાઈમ્સ વી. પછી ત્યાં વીની વેલ્યુ તમને લોકોને આપી હતી 5 હતી. √2 ઇન્ટુ 5. બોલો ખબર પડી ગઈ? હે ને? ડાયરેક્ટ તમે આ સૂત્ર પણ યુઝ કરી શકો. યાદ રાખજો કે જો બે વેગ વચ્ચેનો ખૂણો v1 અને v2 વચ્ચેનો ખૂણો જો આપણે થીટા આપી દેવામાં આવે, બંને વેગના મૂલ્ય સરખા જ હોય, વેગના મૂલ્ય પાછા સરખા જ હોવા જોઈએ, બંને વેગના મૂલ્ય સરખા હોય, બે વચ્ચેનો ખૂણો આપી દેવામાં આવે તો સીધું સૂત્ર વાપરો 2v સાઇન થીટા બાય 2. બાળકો 2v સાઇન થીટા બાય 2. ઓકે, ચાલો ગુડ. લખવાના છો ને? લખી નાખો છો. ઓકે, મતલબ નિયમિત વર્તુળાકાર ગતિ માટે વાપરજો અને 2v સાઇન થીટા બાય 2 અને અચળ ઝડપથી વર્તુળ પથ પર ગતિ થવી જોઈએ. બાળકો નેક્સ્ટ નંબર 3 શું કહે છે? P અને Q બે સદિશોનું પરિણામી સદિશ R છે. બાળકો એક સદિશ છે P, બીજો સદિશ છે Q અને એનું પરિણામી સદિશ છે બેટા R. હવે જો Q બમણું કરવામાં આવે એટલે બેટા Q હતું, Q થી તમારે કરી દેવાનું છે 2Q. બરાબર છે? Q છે બાળકો આપણી પાસે, Q થી એને કરી દેવું છે આપણે 2Q. બમણું કરવામાં આવે તો પરિણામી સદિશ P ને લંબ છે. તો હવે જે પરિણામી સદિશ આવશે ને બેટા Q ને લંબ છે. કોને? P ને લંબ છે. બરાબર. જો હું તમને બતાવું બેટા આ કઈ રીતે થશે. આ સમજો P, તો પરિણામ P ને લંબ છે, આમ છે આ પરિણામી સદિશ. જો આ કન્ડિશન આવે તો Q ના 2Q કરી નાખીએ તો આ P. તમને ખબર પડે છે બેટા આ વસ્તુ કેવી બનશે? જો હું તમને સમજાવું. આ રીતે બનશે, આ બાળકો આ રીતે બનશે. આ થઈ જશે તમારો 2Q. આ થઈ જશે બાળકો 2Q. બરાબર છે? જો છે ને આપીને લવ તો સર આ તો આલ્ફા ખૂણો કહેવાય. P સાથે રચાતો ખૂણમાં આલ્ફા, આ બાજુથી બીટા. આલ્ફા આપણને મળી ગયું. આલ્ફા કેટલું થઈ ગયું બેટા? યસ, આલ્ફા થયું π/2. તો બેટા tan આલ્ફાની વેલ્યુ મૂકી દો. tan આલ્ફાનું સૂત્ર શું છે? યાદ કરો b તરીકે આપણું શું આવશે? 2b સાઇન થીટા. યાદ છે બેટા? સૂત્ર આ રીતના છે. ની ખબર પડતી હોય તો tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ b સાઇન થીટા અપોન a પ્લસ b કોસ થીટા. હે ને? તો બેટા એની જગ્યાએ તમે p લખશો અને બીની જગ્યાએ તમે બીજો સદિશ 2q લખશો. તો b સાઇન થીટા એટલે 2q સાઇન થીટા, a એટલે p, b
એટલે 2q cos થીટા બરાબર. આ લખો આલ્ફાની વેલ્યુ કેટલી છે બેટા? આલ્ફાની વેલ્યુ π/2. હવે tan π/2 બેટા ઇન્ફિનિટિવ થાય. હવે ઇન્ફિનિટિવ ક્યારે પોસિબલ છે? 1/0 હોય તો પોસિબલ છે. એટલે આ છેદ શું હોવું જોઈએ બેટા? 0 હોવું જોઈએ. એનો મતલબ એમ થયો ને, તો જ પોસિબલ થાય બેટા, હે ને? એટલે p + 2q cos થીટા આ ગુણોત્તર ઇન્ફિનિટિવ ક્યારે બને? જ્યારે છેદ 0 હોય તો. બરાબર. તો બેટા આને રહેવા દો એઝ ઇટ ઇઝ. બરાબર છે. હવે આ જો શરૂઆતમાં p + q કરીએ તો r આવે ને બેટા? p + q કરીએ તો r મળે ને. તો એનો મતલબ એમ થયો કે r = p² + q² + 2pq cos થીટા. બરાબર. ખબર પડે ને ભાઈ થીટા એટલે આ બે વચ્ચે રચાતો કોણ? p અને 2q વચ્ચે. સર p અને q 2q નહીં સર, p અને q વચ્ચે હોવો જોઈએ. તો બેટા p q હોય કે 2q હોય, દિશા તો એક જ હોવાની, મૂલ્ય બમણું થયું. બરાબર. એટલે બે વચ્ચે p અને 2q હોય કે p અને q હોય, એંગલ તો થીટા જ રહેશે, ખાલી આ નાનું મોટું થશે. મૂલ્ય qનું મૂલ્ય આટલું છે તો 2qનું ડબલ થશે, પણ થીટા તો આ જ થશે ને. એટલે ચિંતા નહીં કરતા, આ યુઝ કરી શકશો. તો સર એક કામ કરીએ, આમાંથી q cos થીટાની વેલ્યુ બેટા અહીંયા મૂકી દઈએ, એટલે આ પદ નીકળી જાય. ઓકે. તો બેટા આમાંથી તમે q cos થીટા કાઢો તો q cos થીટા = આ -p મલ્ટિપ્લિકેશનમાં છે એટલે ડિવિઝનમાં આવશે. તો બાળકો શું થશે? r² = p² + q² + 2p. q cos થીટાની જગ્યાએ લખો -p/2. તો બેટા 2 કેન્સલ. બરાબર. એટલે પ્લસ માઇનસ -p² +p² બેટા કેન્સલ, હે ને? તો r = q. આ તમારો આન્સર આવી ગયો. r² = q², તો r = q. બાળકો સમજાય છે ને? યસ, રાઇટ ડાઉન. ઓકે ફાઇન. ચાલો આવો નેક્સ્ટ મીન્સ નંબર 4. જો બાળકો શું કહે છે? એ કહે છે સદિશ a + સદિશ b + સદિશ c. સદિશ a + સદિશ b + સદિશ c = શૂન્ય સદિશ આપેલ છે. 3 સદિશો પૈકી 2 સદિશનું મૂલ્ય સમાન છે. કોઈ પણ 3 પૈકી 2 સદિશનું મૂલ્ય સમાન, સમજો a અને b સમાન છે. ત્રીજા સદિશનું મૂલ્ય √2 ગણું. ત્રીજા સદિશનું મૂલ્ય, બાકીના 2 સદિશનું જે મૂલ્ય છે એ કામ કરી અને ધારી લઈએ બેટા x. તો c ની વેલ્યુ એ કહે છે કે એ √2 ગણું થાય છે. √2 ટાઈમ્સ x આ રીતે. આ બેના મૂલ્ય સરખા, મેં ધારી લીધા x. તો c નું મૂલ્ય આ બેનું જે મૂલ્ય છે તેના કરતાં √2 ગણું છે. ઓકે ફાઇન. બરાબર છે. તો સદિશો વચ્ચેનો ખૂણા નક્કી કરો. એટલે a અને b વચ્ચે કેટલો થશે? હું લખી દઉં. a અને b ની વચ્ચે ફોર એક્ઝામ્પલ θ1, b અને c ની વચ્ચે θ2, c અને a ની વચ્ચે θ3. તો તમારે બેટા 3 એંગલ શોધવાના છે. 3 એંગલ શોધવાના છે. ચાલો મળી જશે, ટેન્શન જરાક પણ નહીં લો. સદિશ a + સદિશ b, શું લખી શકું? - સદિશ c. ઓકે. ચાલો તો a + b નું પરિણામ શું આવ્યું? -c. અચ્છા, તો પરિણામનું મૂલ્ય એટલે c². બરાબર. ઇક્વલ ટુ લખાશે a² + b². જો સરવાળો છે તો સરવાળો 2ab cos θ1. a અને b વચ્ચેનો ખૂણો θ1. બોલો ખબર પડી? અચ્છા, c ની વેલ્યુ કેટલી છે? √2x. એટલે શું થશે બેટા? 2x² a² + b². અચ્છા, a ની વેલ્યુ x, b ની વેલ્યુ પણ x. તો x² + x² + 2x × x² × cos θ1. બરાબર બેટા. x² + x², 2x². લો, આ 2x² ગયા એટલે આ બાજુ કંઈ વધતું નથી, 0. એટલે 2x² × cos θ1 = 0. દેટ મીન્સ કે cos θ1 = 0. તો θ1 = 0 ડિગ્રી. સોરી નોટ 0, π/2 90 ડિગ્રી. π/2 રેડિયન અથવા 90 ડિગ્રી. θ1 બેટા મળી ગયું આપણને. હવે મારે શોધવું છે θ2. θ2 કોની વચ્ચે રચાતો કોણ છે? b અને c ને. તો બેટા b અને c ને કરતા બનાવી લો. તો b + c કરવાથી તમને a મળે છે. સોરી -a મળશે. b + c કરવાથી -a મળશે. તો
तो एनो मतलब एम थयो ए स्क्वेर इज इक्वल टू बी स्क्वेर प्लस सी स्क्वेर प्लस 2bc इंटू कॉस थीटा 2। बोलो खबर पड़ी बेटा? ए स्क्वेर इज इक्वल टू बी स्क्वेर प्लस सी स्क्वेर प्लस 2bc कॉस थीटा 2। तो बी और सी वच्चेनो खूणो मळी जशे। चलो बेटा, ए स्क्वेर एटले एक्स स्क्वेर, बी स्क्वेर एक्स स्क्वेर, सी स्क्वेर 2x स्क्वेर प्लस 2 बी नी वेल्यू फरीथी x, सी नी वेल्यू √2x इंटू कॉस थीटा 2। एक्स स्क्वेर कैंसल है कि नहीं? अँ कई वस्तु तो 0 इज इक्वल टू 2x स्क्वेर प्लस 2√2 x इंटू एक्स स्क्वेर इंटू कॉस थीटा 2। राइट? लो खबर पड़ी? ओके, चलो तो आ बाजू 0। बेटा अँ कई नहीं वधतुं एटले एक तो होय ने कई नहीं वधतुं अँ बेटा तो अँ एक तो होय ने, अँ 0 नहीं कर देता। हाँ, 0 नहीं, 1 प्लस √2 इंटू कॉस थीटा 2। खबर पड़ी बेटा? एवं लगे तो 2x स्क्वेर कॉमन काढो एटले अँ रहेशे 1 प्लस 2√2 अने ए छेद में नाखी दो एटले 0, एटले त्यां 1 रहेशे। उतावळ नहीं करता। तो शुं थशे बेटा? कॉस थीटा 2 इज इक्वल टू -1/√2 -1/√2। ओके, हवे बाळको थोडुं लखी नाखो एटले आपणे आगळ वधी सकीए। ओके, चलो શું આવશે બેટા? થીટા 2 ની વેલ્યુ કેટલી આવશે? થીટા 2 1/√2 બેટા ક્યાં હોય? 45 અંશના ખૂણે હોય, પણ પ્લસ હોય તો આ માઇનસ છે એટલે બીજા ચરણમાં છે। એટલે એક વસ્તુ ક્લિયર છે, એટલે કે આ 45 બરાબર બીજા ચરણમાં તમારે જવાનું છે બાળકો 45નો ખૂણો લઈને। જો તમને સમજાવું આ રીતના 45 અંશના ખૂણે બેટા અહીંયા આપણને મળે આ જે વેલ્યુ છે એ મળે 1/√2, પણ બેટા આપણે જવાનું થશે બીજા ચરણમાં। અહીંયા આ વેલ્યુ છે -1/√2। સમજાય છે? તો ખૂણો આખો કેટલો થશે? ખૂણો આખો કેટલો થશે? આ કેટલા છે બાળકો? 45 અને આ 90 ડિગ્રી બરાબર, એટલે આ 90 અને આ બીજા 45, ટોટલ તમારો ખૂણો થશે 135 ડિગ્રી। બોલો ખબર પડી? યસ। और एक वस्तु તમારે શોધવાનું છે એ અને સી ની વચ્ચે રચાતો કોણ। તો બેટા હું લખી શકું a પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ -d। સેમ વસ્તુ a પ્લસ અચ્છા સોરી હું -d -b ને a b c સોરી હો a પ્લસ સી। હવે એ અને સી વચ્ચેનો ખૂણો θ 3 મળી જશે। ઓકે, તો આ થશે બેટા b સ્ક્વેર। પરિણામ શું છે? b ને, એટલે b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ 2ac इंटू कॉस थीटा 3 बराबर। आओ अच्छा, b ની જગ્યાએ બેટા x સ્ક્વેર, a ની જગ્યાએ x સ્ક્વેર, c ની જગ્યાએ √2x એટલે 2x સ્ક્વેર સોરી 2x સ્ક્વેર પ્લસ 2 इंटू x ની વેલ્યુ, a ની વેલ્યુ x, c ની વેલ્યુ √2x इंटू कॉस थीटा 3। ओके, चलो आ काढी नाखो। आ काढ़ी नाखीए। चलो बोलो शू थशे? सर एक्स स्क्वेर कैंसल एटले अहींया केटला थया बेटा? 0 0 इज इक्वल टू बने बाजुथी एक्स स्क्वेर कैंसल कर नहीं गया एटले आ पद आखुं कैंसल ज थई गयुं, पेली बाजू गया एटले आ पद अहींया रहेशे ज नहीं, कॉमन नहीं काढ्या, बने बाजुथी कैंसल कर्या छे। आ पेली बाजू लई जाव एटले 0 इज इक्वल टू हवे आ बे पद जे खरा ए बे पदमांथी बेटा 2x स्क्वेर कॉमन निकળી जशे एटले अहींया 1 प्लस √2 रहेशे, √2 इंटू कॉस थीटा 3 बराबर आ रह्यो इंटू कॉस थीटा 3। तो अहींया कॉस थीटा 3 वधशे ने बाळको। जो 2 कॉमन एक्स स्क्वेर कॉमन एटले एक्स √2 इंटू कॉस थीटा 3 एनो मतलब 1 प्लस √2 कॉस थीटा 3 1 प्लस √3 इंटू कॉस थीटा 3 इक्वल टू 0। तो बेटा कॉस थीटा 3 इज इक्वल टू -1/√3। ओके, चलो તમે સમજી ગયા છો? સર આ તો મને ખબર છે 135 આવે છે, આપણે આગળ આપણે ડિસ્કસ કર્યું। તો બેટા આ રીતે આ દાખલો ગણી શકાય। ઓકે હે ને? મને લાગે છે બેટા વેક્ટર્સ બહુ સિમ્પલ છે, બહુ સિમ્પલ છે। તમારા કોમેન્ટ્સ પણ આવતા હતા કે સર થોડા અઘરા દાખલા ગણાવો, તો આ તમારો લેવલ આપણે અપ કર્યું। ઓકે ચાલો ઠીક।
बेटा असाइनमेंट आपेलू है, असाइनमेंट प्लीज सॉल्व करजो। वन मोर, एक और हो जाए चलो बाळको जरा जोजो। ठीक है बाळको, प्रश्न कंईक आ रीतना है, जो मने याद है, याद रही गयुं छे बाळको। आ क्यू थी एम बराबर ने बाळको, आ छे ने एक हाईवे है, हाईवे राइट बेटा। हवे आ एम बिंदु थी डी जेटला शिरोलम, हाईवे थी डी जेटला शिरोलम अंतरे बेटा पी स्थळे आपणे जवानुं छे। पण रोड छे ने बेटा आम नथी, रोड अहींयाथी आम छे, आ रोड छे। तमारे हाईवे बेटा अहींयाथी छोड़ी देवानो छे, आ रोड नथी, એટલે તમારે આ ડાયરેક્શનમાં જવાનું છે બરાબર। ચાલો અહીંયા હું નામ આપી દઉં આર, એટલે તમારે બેટા છે ને ક્યુથી આર જવાનું, પછી હાઈવે છોડી દેવાનું અને પછી આરથી પી જવાનું, તમારે પી સુધી પહોંચવાનું છે બાળકો। પ્રશ્ન એવો છે કે પી સુધી પહોંચવા માટે બરાબર છે, પી સુધી ન્યૂનતમ સમયમાં પહોંચવા માટે આરથી એમ આ અંતર કેટલું હશે? આ પ્રશ્ન આગળ જેઈની અંદર આવી ગયો છે, આ તમને પૂછ્યું છે। ફોર એક્ઝામ્પલ એક્સ, જો હું બાળકો પ્રશ્ન લખું છું, પ્રશ્ન આ રીતે છે કે પી સુધી પહોંચવા માટે, પી સુધી પહોંચવા, પી સુધી ન્યૂનતમ સમયમાં, વેરી સોરી, ન્યૂનતમ સમયમાં પહોંચવા માટે બરાબર આર એમ બરાબર ખાલી જગ્યા। આ પ્રશ્ન આ રીતના છે, તમારે પી બિંદુ પાસે ન્યૂનતમ સમય પહોંચવાનું છે। એક વસ્તુ ઓર તમને બેટા હું કહેવાનું ભૂલી ગયો કે ક્યુથી આર હાઈવે પર ઝડપ વી છે, સમજાય છે? તો બેટા હાઈવે છોડી દેશો ને તો તમારી ઝડપ અડધી થઈ જશે, બટ નેચરલ છે હે ને બાળકો। હાઈવે પર ઝડપ વધારે હોય અને હાઈવે છોડી દો તો ઝડપ એ કહે છે અડધી થઈ જાય છે। તમને કહે છે एक्स કેટલું હશે તે નક્કી કરો। મસ્ત એક્ઝામ્પલ છે बच्चों अच्छे से ध्यान दीजिएगा, ठीक है ना। ચાલો तो एक काम करो बेटा, पी સુધી પહોંચવા માટે લાગતો કુલ સમય શોધો। तो બાળકો નક્કી કરીએ કે કુલ સમય કેટલો, તો કુલ સમય t ઇઝ ઇક્વલ ટુ બેટા T1 પ્લસ T2। T1 એટલે બેટા ખબર પડે તમને, T1 એટલે બેટા તમે ક્યુથી શરૂ કરો આર સુધી, ક્યુથી શરૂ કરીને આર સુધીનો સમય, અને T2 એટલે બેટા આરથી બરાબર છે પી સુધીનો સમય, આની વાત થાય છે। ચાલો ધેરફોર T ઇઝ ઇક્વલ ટુ બાળકો T1, આ સમય કેટલો હશે બેટા? સૂત્ર આ વાપરજો, દેટ ઝડપ બરાબર કાપેલું અંતર ભાગ્યા તે માટે લાગતો સમય। તો સમય બરાબર હે ને બાળકો, બાજુમાં લખો બચ્ચો, લખો T ઇઝ ઇક્વલ ટુ ડી બાય વી, અંતર ભાગ્યા ઝડપ। તો અંતર ક્યુથી આર સુધીનું અંતર, ઓકે સર, ઓકે। તો બેટા ક્યુથી આર સુધીનું અંતર તો હું આમ લખી શકું, અચ્છા લખો ને બેટા, ક્યુથી આર સુધીનું અંતર ભાગ્યા તેની ઝડપ વી, પછી પીથી આરથી પી સુધીનું અંતર ભાગ્યા ઝડપ વી બાય 2। બાળકો અહીંયા સુધી એકદમ ક્લિયર? હા સર, ઓકે। બાળકો જરા જોજો, ક્યુથી આર બેટા, ક્યુથી આર આ છે ને આ, એ પણ બેટા એક ચલ થશે, ચલ। કેમ ચલ થશે? કારણ કે આ એક્સ બાળકો ચલ છે ને, આ બદલાય આગળ પાછળ થાય તો પછી તો આ પણ બદલાય, પણ તમને ખબર છે બેટા ક્યુથી એમ એ તો ફિક્સ જ રહેવાનો છે। તો બેટા હું છે ને એક જ ચલ વાપરવા માંગુ છું, QM માઇનસ એક્સ। જો બાળકો QR કેટલો થયો? તો QR ઇઝ ઇક્વલ ટુ QM માંથી એક્સ બાદ કરી નાખો તમને QR મળી ગયો બેટા, QM માંથી એક્સ બાદ QR મળી ગયો, સમજાય છે? હું QR બેટા નથી લખવા માંગતો કારણ કે QR પોતે પણ એક ચલ છે, આ એક્સ બદલાશે તો બેટા આ QR પણ બદલાશે। તો એક સમીકરણ બબ્બે ચલ નથી રાખવા માંગતો, મારા માટે એક ચલ પૂરતો છે, તો આ એક જ ચલમાં બેટા કામ કરવું છે। QM તો ફિક્સ જ નહીં બેટા, QM તો આ ફિક્સ જ છે, એટલે QM અચળાંક છે, તો આ ધ્યાન રાખજો, એક જ ચલ રહે એટલા માટે બેટા આ કર્યું છે। અચ્છા હવે વાત કરીએ આરપીની, તો બાળકો આરથી પી અંતર કેટલું? તો બાળકો એક કામ કરો, પાયથાગોરસ યુઝ કરો ને, આ અંતર એક્સ, આ અંતર ડી है ने। तो बाळको आ अंतर केटલું થશે? સર એ થશે પાયથાગોરસ પ્રમાણે વર્ગમૂળમાં x² + d², है कि नहीं? अच्छा तो અહીંયા લખું છું વર્ગમૂળમાં x² + d²। તો સર બોર્ડ ભરાઈ ગયું, હવે આપણે ભૂસો है ને બાળકો, ભૂસતા પહેલાં લખી લેજો, ઠીક છે ને? ઓકે ચાલો, ઓકે આવો બાળકો,
ક્યાં સુધી પહોંચ્યા હતા સર? અહીંયાથી સ્ટાર્ટ કરો પાછું. તો સર ટી બરાબર T1ની જગ્યાએ QR અને QRની જગ્યાએ બાળકો QM માઇનસ એક્સના છેદમાં V, ઓકે, પ્લસ RPની જગ્યાએ વર્ગમૂળમાં x² પ્લસ d² ના છેદમાં V/2. આ રીતના છે બાળકો. ક્લિયર? હે ને? હવે બેટા જો આ ટી છે ને બેટા એક્સનો વિધેય છે. આમાં એક જ ચલ છે અને તે એક્સ છે, બાકીના બધા અચળાંક છે. એટલે આપણે એમ કહી શકીએ ટી એ એક્સનો વિધેય છે. હે ને બેટા? તમે ઈચ્છો ને તો 1/v કોમન કાઢી શકો, બરાબર? અને ન કરવું હોય તો રહેવા દો ને સર, કંઈ જ નથી કરવું. ઓકે, કંઈ નથી કરવું રહેવા દો. QM માઇનસ એક્સ બાય V પ્લસ 2 ઉપર V નીચે વર્ગમૂળમાં x² પ્લસ d². બેટા આ ટી એક્સનો વિધેય છે. હવે બેટા વિકલન પર દાખલો જશે. વિકલિતના ઉપયોગો. બેટા વિધેય કોણ? સમય એ તમારો વિધેય છે બાળકો. સમય એ તમારો વિધેય છે. અને કોનો વિધેય છે? તો કે એક્સનો. જો બેટા સમય એક્સ સાથે બદલાય છે એટલે સમય એ વિધેય છે. કોનો વિધેય છે? એક્સનો. વિકલિતના ઉપયોગો. હવે બેટા છે ને વિધેય છે ને વિધેય, આ વિધેય એ મહત્તમ કે ન્યૂનતમ બને, સમજાય છે? એના માટેના સ્ટેપ્સ તમારે બેટા યાદ રાખવાના. સ્ટેપ નંબર 1 વિકલન કરો, સ્ટેપ નંબર 2 વિકલન બરાબર શૂન્ય મૂકો. ઓકે, તો પહેલાં આટલું લખી નાખો એટલે હું ભૂસી શકું. સર પેલી બાજુ લખાઈ ગયું, ભૂસી નાખો સર. વેરી ગુડ. ચાલો કાઢી નાખો. ફાઇન, જવા દો. આવો બાળકો, તો આપણે વિકલન કરીએ. તો બેટા આપણે લખવું જોઈએ સ્ટેપ નંબર 1. હા સર, સ્ટેપ નંબર 1 છે બાળકો વિકલન કરો. સર કરી નાખો વિકલન કરો. તો કોનું વિકલન? વિધેયનું વિકલન. વિધેય કોણ? એક્સ. કોની સાથે બદલાય છે? સમય સાથે. તો એક્સનું ટી સાપેક્ષે વિકલન dx by dt. આવો બાળકો, પહેલા પદની અંદર 1/v બેટા અચળાંક છે, એને બહાર લઈ લો. હવે વિકલન જશે, અંદર જાઓ. સર QM, એક મિનિટ બેટા, અહીંયા QM માઇનસ એક્સ, આ તો બેટા બહાર કાઢી નાખ્યો 1/m અચળાંક બહાર. હવે QM માઇનસ એક્સનું વિકલન. Q થી M એ અચળાંક છે, તો અચળ સંખ્યાનું બેટા વિકલન 0 માઇનસ એક્સ. ઓકે બેટા, જો મેં ખોટું લખ્યું સર, વિધેય છે તમારો ટી અને બદલાય છે એક્સની સાપેક્ષે. ટીનું એક્સની સાપેક્ષે. વેરી સોરી. વિધેય છે, વિધેયનું વિકલન કરવાનું છે એક્સની સાપેક્ષે. અચ્છા, તો 1/v બેટા કોન્સ્ટન્ટ છે, QM અચળ સંખ્યાનું વિકલન 0. હવે એક્સનું એક્સની સાપેક્ષે, અહીંયા એક્સ છે બેટા, એક્સનું એક્સની સાપેક્ષે વિકલન 1 પૈટું પ્લસ, આવો પ્લસ 2/v. ઓકે, કોન્સ્ટન્ટ. હવે બેટા વર્ગમૂળમાં x² પ્લસ d²નું વિકલન થશે, કારણ કે આની અંદર ચલ છે એટલે વિકલન થશે. ફિલહાલ છે ને બેટા તમારી જાણકારી માટે, મીન્સ કે તમને સહેલું બને એટલા માટે બેટા હું નથી વિકલન કરતો, બરાબર છે? ખાલી લખી નાખું છું x² પ્લસ d² હોલ રેઝ ટુ 1/2નું વિકલન મારે જોઈએ છે. આવું લખીને છોડી દઉં છું બાળકો. હેકે નહીં, નથી વિકલન કર્યું બેટા, મેં વિકલન નથી કર્યું. હે ને? જો બેટા ફાવતું હોય ને, જો ફાવતું હોય તમને, તો યાદ રાખો √x નું વિકલન છે 1/2 √x. લવ. આ યાદ રાખજો બેટા, √x નું વિકલન છે 1/2 √x. સર કઈ રીતે આવ્યું બેટા? શીખવાડી દઉં ને, મૂંઝાવશો શું કામ? રેઝ ટુ 1/2 છે બાળકો, ઘાતનો નિયમ લગાડો, ઘાત આગળ અને એક ઘાત ઓછી કરો. ઘાતનો નિયમ પૂરો થઈ ગયો, પછી નંબર આવે એક્સનો, તો એક્સનો એક્સની સાપેક્ષે વિકલન એક જ થાય. ઠીક છે? આવો 1/2 બેટા, x રેઝ ટુ 1/2 -1, તો -1/2 લખાય બેટા. -1/2 તો 1/2, આ 1/2. x રેઝ ટુ 1/2 ઉપર માઇનસ છે તો નીચે જતા પ્લસ. તો આ શું થયું બચ્ચો? શું થયું 1/2 √x. હે ને? તો યાદ રાખો ને બેટા, √x નું વિકલન 1/2 √x છે. આ યાદ રાખી શકો તો બહુ મસ્ત. યાદ રાખો, મજા આવશે. યાદ રાખો. ઓકે, ચલ. હવે સર લખવાનું છે. લખી લે ને દીકરા, લખી લે બેટા. અચ્છા, ઓકે, જોજો બેટા, અહીંયા શું વધ્યું? 0 - 1 એટલે -1/v. ઓકે, પ્લસ 2/v. આવો બેટા, આની 1/2 ઘાત છે એટલે રૂટ છે, તો સર રૂટનું વિકલન 1/2, તો 1/2 રૂટની અંદર જે છે લખી નાખ બેટા, x² + d². આ ઘાતનો નિયમ બેટા પૂરો થયો તમારો. આ ઘાતનો નિયમ તમારો પૂરો થઈ ગયો. ગુણ્યા જે હોય એનું વિકલન કરવું ને બેટા, આ તો ખાલી ઘાતનો નિયમ પૂરો થઈ ગયો.
અંદર જે કાઉન્સ છે તેનું વિકલન બાકી. હા બેટા વિકલન બાકી, એટલે હવે તમારે વિકલન કરવાનું થશે x² + d²નું. તો તેમાં x²નું વિકલન એટલે 2x. બોલો આ ખબર પડી બેટા? ઘાત આગળ લો, એક ઘાત ઓછી કરી નાખો. અને d²નું વિકલન 0, કારણ કે d તો અચળાંક છે. d છે બેટા, આ તો ફિક્સ છે ને, અચળાંક છે. અચળ સંખ્યાનું વિકલન 0. તો શું થયું સર? અમે લાવ્યા dt/dx -1/v to cancel. ઓકે, અચ્છા, તો શું વધે છે સર? -1/v. ઓકે, પ્લસ. ઓકે, અચ્છા, શું વધ્યું અહીંયા ઉપર? 2x. આ 2x બેટા અહીંયા છે, મલ્ટિપ્લિકેશનમાં છે. 2/v. આ 2 મેં ઉડાડી દીધા છે. વર્ગમૂળની અંદર x² + d². હા ને? આ સ્ટેપ નંબર 1 બેટા પૂરું થઈ ગયું. વિકલન કરો, વિકલન પૂરું થઈ ગયું. બરાબર છે? ચલો હવે આપણે આવો સ્ટેપ નંબર 2 ની ઉપર. ઠીક છે, ભૂસી કાઢું સર? લખવા દો. ઓકે, લખી લે. સર તમે કેવા કેવા મોટા મોટા દાખલા ગણાવો છો બેટા? ગણવું પડશે, હે કે નહીં? હા, શીખવાની વાત છે. ઓકે, અચ્છા, સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2 બાળકો એ જે હોય છે એ છે વિકલન બરાબર 0 મૂકો. વિકલન બરાબર 0 મૂકો, હે ને? ચાલો બેટા, તો આપણે શું લખશું? dt/dx બરાબર દીકરા 0 કરી દો. અચ્છા, તો આ 0 ક્યારે થાય સર? એ 0 થાય જ્યારે 2x/v વર્ગમૂળમાં x² + d². આ વેલ્યુ 1/v બરાબર હોય તો, હે કે નહીં? આ બંને સરખા હોય તો 1 + 1 - કેન્સલ. અથવા આના બરાબર 0 મૂકી દો એટલે પેલું પદ માઇનસવાળું પદ આ બાજુ આવતા પ્લસ. આવું થશે. બસ બેટા, આમાંથી તમારે કાઢી લેવાનો છે x. ઓકે, તો સર પહેલાં તો આ વીવી ઉડાડ દો. વેરી ગુડ. તો બંને બાજુ વર્ક કરું છું તો 4 × x², હે કે નહીં? બંને બાજુ વર્ક કરું છું. 4 × x² અપોન x² + d². બેટા વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જશે. આ બાજુ 1 નો વર્ગ 1, હે ને? તો બાળકો આ થશે therefore 4 × x² = x² + d². તો આ બાજુ આવતા 3x² = d². જો બેટા 4x² - x², 3x² = d². તો બેટા આને હું અહીંયા પૂરું કરી નાખું, આટલામાં પૂરું કરી નાખું. ઓકે, ધેટ મીન્સ x² = d²/3. તો x = d/√3 ઓવર. જો કે પ્લસ માઇનસ આવે, માઇનસ શક્ય નથી એટલા માટે માઇનસ વાળી વેલ્યુ નથી લખતો. d/√3. બોલો, ખબર પડી ગઈ? સાંભળ, ભલે દાખલો આવડી ગયો હોય, દાખલો અહીંયાથી વિડીયો અહીંયાથી પોઝ કરી દે. પોઝ કરીને બેટા દાખલો જાતે ગણ. જો થાય તો ઠીક, ન હોય તો ફરી પાછો એકવાર તું જો. સમજાઈ ગયું? ઓકે, ચાલ હવે આજનો છેલ્લો દાખલો. બરાબર? પછી વિડીયો બહુ લેન્ધી થઈ જશે ને તો તમે પાછા ફરિયાદ કરશો. જો દીકરા, પ્રશ્ન આવું કહે છે p અને q નો પરિણામી સદિશ r છે. બરાબર સર? તો બેટા p સદિશ p અને સદિશ q નો પરિણામી સદિશ r છે. ઓકે, ઠીક છે. હવે કહે છે q નું મૂલ્ય બમણું કરતાં પરિણામી સદિશનું મૂલ્ય પણ બમણું થાય છે. બરાબર? એટલે q નું મૂલ્ય બરાબર બમણું કરીએ એટલે આપણે q થી, એક જ મિનિટ, q થી બાળકો શું કરવાનું? 2q. તો તમે q થી 2q કરો છો ને, કરતા પરિણામી સદિશ r થી બાળકો થઈ જાય છે 2r. એણે કીધું છે કે તમે q ને 2q કરો, મૂલ્ય બમણું કરતો પરિણામી સદિશનું મૂલ્ય થઈ જશે r થી 2r, બમણું થઈ જશે. અચ્છા, હવે q ની દિશા વિરુદ્ધ કરવામાં આવે. બરાબર, q ની દિશા વિરુદ્ધ કરવામાં આવે તો પરિણામી સદિશ બમણું થાય છે. તો q ની દિશા વિરુદ્ધ કરીએ એટલે સર જો ને સર આ q થી એની દિશા બદલી નાખીએ બાળકો તો -q થાય. બોલો, સમજાયું? સર q થોડો સરખો લખો ને. બસ q થી શું થયું બેટા? -q. એટલે q ની દિશા મેં બદલી નાખી, વિરુદ્ધ કરી નાખી. કરતા એ કહે છે પરિણામી સદિશ બમણું થઈ જાય છે એટલે r થી થઈ જાય છે 2r. એટલે r થી 2r બે કન્ડિશનમાં થાય. એક q નું મૂલ્ય 2q, દિશા નહીં બદલવાની. અને નહીં બદલો ને ભાઈ, સદિશ q થી 2q સદિશ કર્યું, ખાલી મૂલ્ય બમણું કરો તો પરિણામી સદિશ બમણું થઈ જાય. અને કહે છે કે q ની ખાલી દિશા બદલો, બમણું નથી કરો. અરે ભગવાન, અટવાઈ ગયા ને. જો આ q છે, આ q, આ સદિશ q, q થી 2q કરો, આ કરો 2q, ડબલ કરી નાખો. બોલો, ખબર પડી?
એટલે આ રીતે કરવાથી પરિણામી સદિશ બમણું થઈ જાય છે. બીજું કહે છે કે તમારી પાસે જે સદિશ ક્યુ છે એને ક્યુથી માઇનસ ક્યુ કરો, બસ માઇનસ ક્યુ કરો. આ રીતે કરવાથી પણ પરિણામી સદિશ બમણું થઈ જાય છે. ઓકે, તો પી ડેશ ક્યુ ડેશ આર નક્કી કરો બાળકો, પી ડેશ ક્યુ ડેશ આર નક્કી કરો. બરાબર છે, ચાલો ઓકે ફાઇન. આવી જાઓ, કરાવી દઉં છું, ટેન્શન નહીં લેતા, જરાક પણ ટેન્શન નહીં લેતા. ચાલો જો તમે ખાલી ધ્યાન શાંતિથી જોયા રાખો. જો બાળકો અહીંયા જુઓ તો સર પી પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ સદિશ આર, સદિશ પી પ્લસ સદિશ ક્યુ ઇઝ ઇક્વલ ટુ સદિશ આર. હા સર, તો બેટા હું લખી શકું આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર પ્લસ 2 PQ cos થીટા. બોલો ખબર પડી? પ્લસ છે ને દીકરા, તમે પ્લસ કર્યું હે ને, આરનું વર્ગમૂળને બદલે મેં આર સ્ક્વેર લખ્યું છે, તો આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર પ્લસ 2 PQ cos થીટા. બરાબર, અને નામ આપી દો સમીકરણ 1. ખૂબ સરસ. અચ્છા, હવે બેટા આની પરથી આવો, તો હવે આની પરથી આવો. ક્યુના 2Q કરીએ તો આરથી 2R થઈ જાય છે, એટલે પરિણામી સદિશ કરો થઈ ગયો, બમણો થઈ ગયો, તો સર પરિણામી સદિશ બમણો, તો 2R તેનો વર્ગ બરાબર પહેલો સદિશ PQ, બીજો સદિશ 2Q. હવે ક્યુ નહીં લખતા બેટા, 2Q બરાબર, પ્લસ જ થશે ને બેટા, કારણ કે પરિણામી સદિશ કરતા આરથી પરિણામી સદિશ એટલે સદિશ સરવાળો બેટા, એટલે અહીંયા પણ પ્લસ જ આવશે. પહેલો સદિશ P, ઓકે સર P, બીજો સદિશ 2Q, અચ્છા, ઇન્ટુ કોસ થીટા. સર થીટા ચેન્જ ના થાય બેટા, થીટા ચેન્જ ના થાય. કેમ ના થાય સર? ના થાય દીકરા, એનું કારણ તમને કહું. પી અને થીટા એ શું છે બેટા? પી અને ક્યુ વચ્ચે રચાતો કોણ? સમજો પી આમ છે, અરે સમજને, પી આમ છે, સમજો બાળકો ક્યુ આમ છે, આ ક્યુ છે, બે વચ્ચે રચાતો કોણ? થીટા. હવે આ કેસમાં એણે 2Q કર્યું, એટલે આ પી તો એની જગ્યાએ જ છે પી. હવે ક્યુ જે છે એ છે તેના કરતાં બમણું કરી નાખો ને, તો આ થઈ ગયું 2Q. અરે પણ દિશા તો બેટા બે વચ્ચેનો ખૂણો તો થીટા જ રહેશે ને. આ ક્યુ હતું તો 2Q થયું, દિશા તો એ જ રહેવાની ને, એટલે થીટા અહીંયા થીટા છે, અહીંયા પણ થીટા જ થશે. આ સમીકરણ તમારું 2. બોલો ખબર પડી? અને થોડું સાદરૂપ આપીએ આપણે. ધેરફોર હજુ મારી પાસે એક સંબંધ છે, હજુ એક સંબંધ છે, 4R સ્ક્વેર ઇક્વલ ટુ 4R સ્ક્વેર ઇક્વલ ટુ પી સ્ક્વેર પ્લસ 2નો વર્ગ 4 ક્યુ સ્ક્વેર 4Q સ્ક્વેર બરાબર છે સર. 2 × 2 4 પ્લસ 4 ઓકે પી ઓકે ક્યુ 4 PQ ઇન્ટુ કોસ થીટા બરાબર, કોસ થીટા બરાબર. તો આને નામ આપો બેટા સમીકરણ નંબર 2. હે ને, હજુ એક મારી પાસે સંબંધ છે, આવો હજુ એક સંબંધ છે બાળકો, જરા જોજો. એ કહે છે ક્યુથી માઇનસ ક્યુ કરીએ, એવું સર? અચ્છા, જો પીને તો બચારાને કોઈ હેરાનગતિ જ નથી, પી. હવે માઇનસ ક્યુ કરો, એટલે પહેલાં બેટા ક્યુ આ હતો, હા સર આ મારો ક્યુ હતો, માઇનસ ક્યુ તો બેટા આર થાય ને, હે ને, એનો વિરોધી સદિશ. છી આ માઇનસ ક્યુ. બોલો ખબર પડી બેટા? તો કહે છે પરિણામ પહેલાં કરતાં બમણો થઈ દેખાય જ છે બેટા. જો ને આનું પરિણામ જો, આનું પરિણામ આ છે, અને હવે આનું પરિણામ જો બાળકો, એ આ બાજુ કંઈક. બોલો ખબર પડે છે? હે ને, તો હવે કોનું પરિણામ? સર પી અને માઇનસ ક્યુનું પરિણામ એ પણ થઈ જશે 2R. હે ને, કોને બેટા? પી અને માઇનસ ક્યુ કર્યું છે, પી અને માઇનસ ક્યુનું પરિણામ થઈ જાય છે 2K. પણ સર પી અને માઇનસ ક્યુનું પરિણામ એટલે તો પી અને ક્યુની બાદબાકી. હા પી અને ક્યુનું પરિણામ તો પી સદિશ પી પ્લસ સદિશ ક્યુ, પણ પી અને માઇનસ ક્યુનું પરિણામ તો સદિશ પી માઇનસ સદિશ ક્યુ. બોલો ખબર પડી? હું લખવા દે. સદિશ પી અને સદિશ ક્યુનું પરિણામ તો આ થાય, પણ તમને એમ કે સદિશ પી અને માઇનસ સદિશ ક્યુનું પરિણામ, તો આનું પરિણામ આ રીતે જ લખાય. તો સર આ ફાઇનલ રીતે એમ જ લખાય ને, સદિશ પી માઇનસ સદિશ ક્યુ બરાબર. એટલે આ ખરેખર સદિશ પી માઇનસ સદિશ ક્યુ છે, એટલે તમે પી અને ક્યુની બાદબાકી કરો છો. ઓ સર બાદબાકી કરીએ ને હોય તો સર એનો સંબંધ આ રીતના આવશે. જરા જોજો બાળકો, જરા જોજો આ રીતના લખાશે. પરિણામ શું આવ્યું? સર પરિણામ આવ્યું 2R, તો તેનો વર્ગ. પહેલો સદિશ કોણ? તો કે પી. બીજો સદિશ કોણ? માઇનસ ક્યુ, પણ એનું મૂલ્ય તો બાળકો ક્યુ જ લખાશે ને. બોલો ખબર પડી? મૂલ્ય તો ક્યુ જ લખાશે. પ્લસ સર પ્લસ ના લખાય, માઇનસ. પી અને ક્યુની બાદબાકી થઈ છે તો માઇનસ બાદબાકી થઈ
2 ટાઈમ્સ પહેલો સદિશનું મૂલ્ય ક્યુ, બીજા સદિશનું મૂલ્ય ક્યુ, ખરેખર સદિશ છે માઇનસ ક્યુ પણ મૂલ્ય ક્યુ, ગુણ્યા કોસ થીટા. તમને ખબર છે ને બેટા, થીટા તો પી અને ક્યુ વચ્ચે રચાતો જ લેવાનો. હા, હજુ ન ખ્યાલ આવે તો શરૂઆત મેં આ વિડીયોની એ રીતે જ કરી છે, બાદબાકી પહેલાં શીખવાડી છે. થીટા તો પી અને ક્યુ વચ્ચે લેવાનો, પી અને માઇનસ ક્યુ વચ્ચે નહીં. બરાબર, ચેક કરી લેજો હજુ પણ. તો મારી પાસે 3 સંબંધ આવ્યા બાળકો. હવે આ 3 સંબંધ આપણે યાદ રાખવા પડશે કારણ કે બોર્ડ આખું ભૂસવું પડશે હવે. બરાબર, પહેલું સંબંધ છે r² ઇઝ ઇક્વલ ટુ p² પ્લસ q² પ્લસ 2pq cos થીટા. બીજું છે 4r² ઇઝ ઇક્વલ ટુ p² પ્લસ 4q² પ્લસ 4pq cos થીટા. ત્રીજું સૂત્ર. બરાબર છે. તો બેટા આને થોડુંક સાદુરૂપ આપી દેવાની જરૂર છે, પછી નંબર 3 આપીએ તો આ થશે 4r² ઇઝ ઇક્વલ ટુ p² પ્લસ q² માઇનસ 2pq cos થીટા. બોલો, ખબર પડી? 3 સમીકરણ તૈયાર થઈ ગયા. લખી નાખો બેટા, લખી નાખો. હા, લખના તો પડેગા. ચાલો ઠીક બાળકો, 3 સમીકરણ લખી નાખો પહેલાંથી. પહેલું હતું r² ઇઝ ઇક્વલ ટુ p² પ્લસ q² પ્લસ 2pq cos થીટા. આ એક. બીજું હતું 4r² ઇઝ ઇક્વલ ટુ p² પ્લસ 4 q² પ્લસ 4 pq cos થીટા. આ નંબર 2 હતું, રાઈટ છે? ઓકે, અને નંબર 3 ફરી પાછું 4r² ઇક્વલ ટુ p² પ્લસ q² પ્લસ નહીં માઇનસ બાદબાકી થતી હતી બાળકો. યસ, 2pq cos થીટા. આ 3 સમીકરણ. બરાબર. અચ્છા, એક કામ કરે બેટા, 1 અને 3 ને ઉમેરી દો એકબીજા સાથે. 1 વત્તા 3 કરી નાખો. આ કરો સમીકરણ 1, કારણ કે આ પ્લસ 2pq છે, માઇનસ 2p કેન્સલ થઈ જશે, ઘણું સરળ થઈ જશે. ડાયરેક્ટ કરું બેટા, તો r² પ્લસ 4r² શું લખાશે? 5r². p² પ્લસ p² 2p². q² પ્લસ q². સર 2q². આ તો કેન્સલ જ થઈ ગયું. અચ્છા, તો બેટા તમારી પાસે આ એક પરિણામ આ રીતે આવી ગયું. બરાબર, અને બહુ લખવું હોય તો આ રીતે લખાશે 5/2 ટાઈમ્સ r² ઇઝ ઇક્વલ ટુ p² પ્લસ q². ઓકે, p² પ્લસ q². આ રીતે લખી શકાય. 2 સામાન્ય કાઢે છેદમાં મૂકી દે. હવે બાળકો એક કામ કરીએ તો 2 અને 3 ને સરખાવી લઈએ તો 2 બરાબર 3 કરી નાખીએ તો, કારણ કે આ પણ 4r² છે, આ પણ 4r² છે, કે નહીં? કરી નાખો તો p² પ્લસ 4q² પ્લસ 4pq cos થીટા ઇક્વલ ટુ 4r². સરખાવવાનું છે. સો p² પ્લસ q² માઇનસ 2pq cos થીટા. ચાલો, તો p² કેન્સલ. બેટા 4q² માંથી 3 કાઢશો, 1 કાઢશો એટલે 3q². આ પેલી બાજુ જશે એટલે માઇનસ. બરાબર, એટલે માઇનસ 6pq cos થીટા. બરાબર, તો 3 2 6. એનું મતલબ એમ થયું બેટા 2pq. એક q પણ કાઢી નાખો ને. ઓકે, તો રહેવા દો, મજા આવે એમ છે. રહેવા દો. 2pq cos થીટા ઇક્વલ ટુ માઇનસ q². બોલો, ખબર પડી? ખબર પડી ગઈ સર. અચ્છા, હવે બાળકો એક કામ કરે તો 2pq cos થીટાની વેલ્યુ બેટા મૂકી દઈએ તો માઇનસ q² મૂકી દઈએ તો. બરાબર, અને r² ની વેલ્યુ પણ મૂકી દે. p અને q વચ્ચે બેટા આપણી પાસે રિલેશન આવી જાય. હે ને? સમીકરણ 1 ની અંદર 2pq cos થીટાની વેલ્યુ મૂકી દો. સમીકરણ 1 માં 2pq cos થીટા ઇક્વલ ટુ માઇનસ q². આ મૂકો. હે ને? તો શું થશે બાળકો ખબર? r² ઇઝ ઇક્વલ ટુ p². એક મિનિટ. બરાબર છે, તથા r² ની વેલ્યુ પણ મૂકી જ દો ને બાળકો. r² ઇઝ ઇક્વલ ટુ શું લખશો? 2/5 p² પ્લસ 2/5 q². મૂકી દો ને દીકરા. એટલે જો r નો પણ લોપ થઈ જાય, આ બાજુ તમારા cos થીટા પણ જતા, p અને q માં સંબંધ આવી જાય એટલા માટે. તો r² ની જગ્યાએ બાળકો શું લખશો? આ રહ્યો 2p²/5 પ્લસ 2/5 q² ઇક્વલ ટુ p² પ્લસ q² પ્લસ
2pq cos θ સર 2pq cos θ ની વેલ્યુ છે -q². તો બેટા અહીંયા લખીશું -q². ઓકે, p² પ્લસ q² પ્લસ અરે p² પ્લસ q² પ્લસ આની જગ્યાએ -q². તો સર આ કેન્સલ થઈ જશે. બોલો ક્લિયર થયું? હા, થોડુંક સાફ કરી નાખો બાળકો. लिखेंगे सर, लिखेंगे. लिखो. આવી જાઓ બેટા, આવી જાઓ. શું થશે તો બાળકો જો અહીંયાથી 2/5 - 1 ટાઈમ્સ p². આ p² આ બાજુ બાદ થયા ઇક્વલ ટુ પેલી વાત જશે એટલે -2/5 ટાઈમ્સ q². બરાબર. આ થશે -3/5 ટાઈમ્સ p² ઇઝ ઇક્વલ ટુ -2/5 ટાઈમ્સ q². માઇનસ માઇનસ કેન્સલ બેટા, 5 કેન્સલ. ઇટ મીન્સ વોટ? p²/q² ઇઝ ઇક્વલ ટુ 2/3. અધરવાઇઝ p/q ઇઝ ઇક્વલ ટુ √2/√3. હે કે નહીં? હે ને? એટલે p જેમ q ઇઝ ઇક્વલ ટુ √2 જેમ √3. આ એક આવ્યું. અચ્છા બાળકો એક કામ કરો, અહીંયા વેલ્યુ પુટઅપ કરી નાખો. જોઈએ p², એક કામ કરીએ, p જેમ q અને r વચ્ચે સંબંધ લઈ આવો બાળકો. q અને r વચ્ચે p નો લોપ કરી નાખો. જોઈએ તો p² ની જગ્યાએ બેટા લખાશે 2/3 ટાઈમ્સ q² પ્લસ q². હે કે નહીં બેટા? એટલે 5/3 ટાઈમ્સ q². q બહુ ગંદો આવે છે બેટા મારો. 2/3 ટાઈમ્સ q². ધેરફોર 5/2 ટાઈમ્સ r². બેટા 5 કેન્સલ થઈ જશે તો શું લખાશે બેટા? r²/q² ઇઝ ઇક્વલ ટુ 2/3. ઓકે, અધરવાઇઝ r/q ઇઝ ઇક્વલ ટુ √2/√3. બસ. હવે બેટા તમને જો સંબંધ આપો, શું લખાશે? p જેમ q જેમ r. આ જોઈએ છે ને બેટા તમને? બોલો p જેમ q. સર p જેમ q ઇઝ ઇક્વલ ટુ √2 જેમ √3. આવ્યું બેટા? √2 જેમ √3. જો p જેમ q √2 જેમ √3. હા સર. હવે q જેમ r. અચ્છા, તો q જેમ r √3 જેમ √2. √3 જેમ √2. બેટા r/q છે ને, તમે q/r કરો તો, કારણ કે મારે અહીંયા છે ને q જેમ r છે, તો q/r કરો તો √3/√2 આવ્યું ને બેટા? √3/√2. આ તમારું પરિણામ. બોલો સમજાયું? એને થોડી મહેનત લાગશે પણ દાખલો થશે 100%. બરાબર છે? સંબંધ મેળવવો પડશે. લોકો આઈ હોપ કે તમને લોકોને વેક્ટર્સના આ એડવાન્સ લેવલના ક્વેશ્ચન્સ કરવામાં તમને લોકોને ખૂબ મજા પડી હશે. પણ બાળકો આટલા પણ એક્ઝામ્પલ્સ પૂરતા નથી. મેં મારી રીતે બેસ્ટ પ્રયત્ન કર્યા હતા કે અલગ અલગ રીતના જેટલા પણ ક્વેશ્ચન્સ હોય છે કે તમને લોકોને હું કરાવી શકું. તેમ છતાં બાળકો તમે ટેલિગ્રામ ગ્રુપની અંદર બેટા અમારા જોડાઈ જાઓ. ટેલિગ્રામ ગ્રુપની લિંક નીચે મૂકેલી છે. એ ગ્રુપની અંદર હું આ ક્વેશ્ચન્સની વેક્ટર્સની ડીપીપી ત્યાં મૂકીશ. એ ડીપીપી બેટા તમે સોલ્વ કરો, અને નહીં આવડે બરાબર છે તો ટેલિગ્રામની અંદર તેનું સોલ્યુશન પણ આપેલું હશે, એ પણ તમે જોઈ શકશો. ઓકે, તો થેન્ક યુ વેરી મચ બેટા. નેક્સ્ટ વિડીયોની અંદર ફરી પાછું મળવાનું થશે. યસ, ત્યાં સુધી કીપ લર્નિંગ એન્ડ લવ ફિઝિક્સ. થેન્ક યુ વેરી મચ.